અઠવાલાઇન્સ પોલીસ મથક વિસ્તારની ઘટના। ઓનલાઈન ગેમમાં જરૂરી રૂપિયા હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો। સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મોબાઈલમાં રમાતી એક ગેમમાં યુવકે પૈસા હારી જતા યુવકે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો। સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કિશોરાવસ્થામાંથી પસાર થવું યુવાનોમાં મોબાઈલની ઘેલછા અત્યંત ભયાવક રીતે સાબિત થઈ રહી છે। સુરતમાં એક યુવક મોબાઈલમાં ફ્રી ફાયર ગેમમાં 14,000 રૂપિયા હારી જતા કિશોરે ચોરીને અંજામ આપ્યો હતો। પૈસા હારી જતા પહેલા તો માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાદમાં માતાને ખબર ન પડે તે માટે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। પોલીસે એક બાળ ગુનેગાર સહિત 2ની ધરપકડ કરી છે, તેમજ અઠવા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। એક જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા। દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે 2 ઈસમોને પકડવામાં આવેલા, જેમાં એક ઈસમ છે 19 વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે। જે 19 વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14,000 રૂપિયા હારી ગયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જ એક મોટરસાઇકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।